અને સમાચાર પર વાત કરીશું રાજકોટથી। રાજકોટના મવડી કનકોટ રોડ પર આવેલા ગણેશ ચોકમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો। ફોર વ્હીલર વાહને બાઇક ચાલકને હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને ટોળાએ ઉગ્ર બની રોડ રસ્તા બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને સ્થિતિ કાબૂમાં લેવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજકોટ ગણેશ ચોકમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ફોર વ્હીલરની ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ લોકોનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ટોળાએ રોડ રસ્તા પર બંધ કરવામાં આવ્યા હતા, જે પોલીસે પહોંચી સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી। ટોળાએ રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા, જે રાજકોટમાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે, જે બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે। ચોકમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ફોર વ્હીલર વાહને બાઇક ચાલકને હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। જે અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને ટોળાએ પણ ઉગ્ર બની રોડ રસ્તા બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો। જે આ ઘટનાની જાણ થતાં પોલીસને તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને સ્થિતિ પણ કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે રાજકોટ ગણેશ ચોકમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં ફોર વ્હીલરની ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ અકસ્માત બાદ લોકોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો, જે ટોળાએ રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી।